રે પ્રધાનજી જી મહારાજ અવધ દેશની જાન આવી રહી છે તો આખા નગરને શણગારો આસો પાલવના તોરણ બંધાવો શેરીએ રંગોળી પુરાવો અને સામૈયાની તૈયારી કરાવો અને સુખ સગવડ મળે તેવી સુંદર વ્યવસ્થા કરો જેવી તમારી આજ્ઞા હાલો મોર તારી સોનાની જાત મોર તારી રૂપાની પાંખ મોર તારી સોનાની જાત મોર તારી રૂપાની પાંખ એવી સોનાની
ભગવાનના લગ્ન હોય અને ગામને લાવો હોવો જોઈએ. મહારાજ વિશ્વામિત્ર પધારી રહ્યા છે. ઘડી ખમા ગામને ઘડી ખમા. જમા જમાય. બસ ગામને ઘણી ખમા. જેના ગામમાં ભગવાનના લગ્ન હોય તેમ માની લેવાનું કે આપણે ગામમાં ભગવાનના લગ્ન થયા છે. જિંદગી આખી રામાયણ સાંભળવામાં આવે. માતા જાનકીજીને પ્રભુ શ્રી રામને મળી જશે એવું સમજજો. અને હા મિત્રો, આ આપણા અહો ભાગ્ય છે કે આજે રામદેવ પીરના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને એમાંય રાત્રિ કાર્યક્રમમાં પ્રભુ શ્રી રામના લગ્નનો લાહો તમને મળે છે. મિત્રો વિચાર કરો મિત્રો કે આજથી ત્રેતા યુગની અંદર જ્યારે આ પ્રસંગ ઉજવાયો હશે જનકપુરની અંદર, જ્યારે માતા જાનકીજી વધુના રૂપની અંદર જનકપુરના માનવે બિરાજમાન હશે અને અખિલ બ્રહ્માંડનો માલિક પ્રભુ શ્રી રામ દુહલા સ્વરૂપે જનકપુરની અંદર જાન જોડી અને પધાર્યા હશે, ત્યારનો માહોલ કેવો હશે. હજી પણ આ પ્રસંગ આપણે આ સમયની અંદર પણ ઉજવી રહ્યા છીએ. મિત્રો રામાયણની અંદર તુલસીદાસજીએ કહ્યું છે કે આ લાવો જેના ભાગ્યની અંદર હોય તેમને જ મળે. મિત્રો તુલસીદાસજી શું કહે છે? એ સકલ પદાર્થ હે જગમાહી, સકલ પદાર્થ હે જગમાહી, સકલ પદાર્થ હે જગમાહી, હે જગમાહી, ભજ વિના નર પાવત નાહી, ધર્મ વિના નર પાવત નાહી. જે કોઈના ભાગ્યની અંદર હોય તેમને જ મળે. માટે કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર માતાઓ બહેનો સ્ટેજ ઉપર આવી માતા જાનકીજી તથા પ્રભુ શ્રી રામના મીઠણા લઈ ને હાથગાણું કરી જાજો. આમાં ઉપર આવવામાં કોઈ પણ જાતનો સંકોચ ન રાખતા. એ થોડી વાર જોડી ફેરવાની શાંતિ રાખજો. હજી માતાજી મંડપમાં પધાર્યા નથી. એક મંગળ બોલાઈ જાય પછી જાજો. જોરી લઈને મિત્રો આવશે અહીંના સ્વયંસેવકો. હે રાજા જનક, અત્યારના ચોઘડિયાના મુહૂર્ત બહુ સારા છે, તો માન સહિત તમારી પુત્રી સીતાજીને મંડપમાં પધરાવો. કન્યા પધરાવો. સાવધાન. લટકારી લાડકડી ચાલે હંસની ચાલ, ચાલે હંસની ચાલ. લટકારી લાડકડી ચાલે હંસની ચાલ,
ભૂમિના દાન બળી રાજાએ દીધા હતા. આ પેલા મંગળમાં જે કાંઈ પૈસા આવે તે ભૂમિના દાન તરીકે સ્વીકારાશે. વરને ચોહારે નાખો રે વરને ચોહારે નાખો રે વીરને પુતળિયા રાજાડો બાજો દેહોની બીજા મંગળમાં જે કાંઈ પૈસા આવે તે ગાયોના દાન તરીકે સ્વીકારાશે. એ સાંભળો, મારા અરવિંદભાઈ છે તો પ્રભુ શ્રી રામ અને માતા સીતાજીને 200 રૂપિયા હાથ ગણામાં આપે છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અરે આંગણીએ રૂડા રામ રમે, મારે આંગણીએ રૂડા રામ
સુરેશભાઈ કોટાડાથી આવ્યા છે એમના તરફથી પ્રભુ શ્રી રામ અને માતા સીતા માતાને હાથગેણામાં આપે છે. બોલો રામચંદ્ર ભગવાનની જય. રાજા જનક કરે માંડવો સહેલડી, રાજા જનક કરે માંડવો, રાજા જનક ઘરે માંડવો સહેલડી, રાજા જનક ઘરે માંડવો. એ આવી આવી રઘુકુળની જાન, આવી રઘુકુળની જાન, રાજા જનક ઘરે માંડવો. એ આવી આવી રઘુકુળની જાન, આવી રઘુકુળની જાન, રાજા જનક ઘરે માંડવો. સીતાજીના તાતયે બોલિયા સહેલડી, સીતાજીના તાતયે બોલિયા, સીતાજીના તાતયે બોલિયા સહેલડી, સીતાજીના તાતયે બોલિયા. એ હારે સીતાના ને રૂપાળ, સીતાના ને રૂપાળ, કેમ રે વળાવું એને સાસરે. હારે સીતાના ને રૂપાળ, સીતાના ને રૂપાળ, કેમ રે વળાવું એને સાસરે. રામચંદ્રજીના તાતયે બોલિયા સહેલડી, રામચંદ્રજીના તાતયે બોલિયા, રામચંદ્રજીના તાતયે બોલિયા સહેલડી, રામચંદ્રજીના તાતયે બોલિયા. હારે અમે રાખશું દીકરી જેમ, અમે રાખશું દીકરી જેમ, હરખે વળાવો એને સાસરે. હારે અમે રાખશું દીકરી જેમ, અમે રાખશું દીકરી જેમ, હરખે વળાવો એને સાસરે. સાંભળો કી મુજને સપનું અંતરિયામાં આવ્યું રે, સખી મુજને સપનું અંતરિયામાં આવ્યું રે, મારું મન તો કૌશલ્યાના કુંવરા રે લાગ્યું રે, મારું મન તો કૌશલ્યાના કુંવરા રે લાગ્યું રે. આવ્યા રામયા ને લખમણ પીર રે, એ આવ્યા રામ ને લક્ષ્મણ વીર રે, પિયા પિયા સીતાજી સમારો ડરાય રે, પિયા પિયા સીતાજી સમારો ડરાવે. જ્યારે આ ત્રેતા યુગમાં આ સાંભળો, પ્રસંગ પૈસા ગણો, મોજ કરો, નિરાતે નિરાતે સાંભળો અને પૈસા ગણતા જાઓ, બે કામ આયરે થાય. ત્રેતા યુગમાં જ્યારે આ પ્રસંગ જનકપુરની અંદર બહેનો હશે, 14 વર્ષનો નાથ દુલ્હા થઈને બેઠા હોય અને માં જાનકી દુલ્હન થઈને બેઠી હોય. અરે ક્યાં કવિની તાકાત છે કે એનું વર્ણન કરી શકે. મહારાજા દશરથને જોવે, સીતાજીની સખીઓ ભગવાન રામચંદ્રને જોવે અને સખીઓ સીતાજીને પૂછે છે કે હે બેની, તારા એવા ક્યાં પુણ્યનો પ્રતાપ છે કે તને રઘુકુળ જેવું સાસરું મળ્યું, તને રામજી જેવા ભરથાર મળ્યા, તે એવા ક્યાં પુણ્ય કર્યા. તો સીતાજીની સખીઓ સીતાજીને ગીતમાં પૂછે છે તો આપણે પણ હે બેની તમે કિયા કિયા તપ કીધા રે, તમે કિયા કિયા તપ કીધા રે, નામતને રઘુકુળ મળ્યું રે,
જ વિધિથી સીતાજીના લગ્ન વિધિ પૂરી થઈ છે, તો હવે તમારા કુળના વિવાદો પ્રમાણે કરો. હે મહારાજ જનક, વેદ વિધિથી લગ્ન વિધિ તો પૂરી થઈ, સમય ઘણો વીતી ગયો છે, હવે અમને પ્રેમથી રજા આપો. બહુ સારું અવધેશ. હે પુત્રી, સાસુ સસુર ગુરુ સેવા કરે હું, પતિ રૂખ લખી આયુષ છે અનુસય રહેવું. હે પુત્રી, સાસુ અને સસરાની સેવા કરજો અને તમારા પતિની ઈચ્છા જાણી અને તેમની આજ્ઞાનું પાલન કરજો. હે પુત્રી, જેમ દૂધમાં સાકળ ભળે ને તેમ તમારા સાસર વેલમાં ભળી જજો. હે પુત્રી, જાઓ તમારા સાસરે સુખેથી સીધાઓ. હે અવધેશ, આજ મારા કાળજા કેરો કટકો હું આપોને સોંપું છું, તેમનું જતન કરજો. અને હા અવધેશ, જો મારી પુત્રીના સંસ્કારમાં કોઈ પણ ખામી હોય ને તો તેમના માતા પિતાની ખામી છે તેમ જાણી અને તેમને માફ કરજો અને અમારા પર દયા વરસાવતા રહેજો. નહીં નહીં મહારાજ જનક, આપની પુત્રીમાં કોઈ પણ સંસ્કારની ખામી હોય જ નહીં. તમે તમારી પુત્રીની કોઈ પણ ચિંતા કરશો નહીં. હે મારા વહાલા કુમારો, સમય ઘણો વીતી ગયો છે, મહારાજ જનકના ચરણમાં વંદન કરીને વિદાય માંગો. પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણા ઘેર રે. ઘડી કયું ભલા રિયો તો માંગુ દાદા